હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી ગુજરાતી રસોઈ ટિપ્સ ચેનલમાં। તો આજે આપણે બનાવીશું દહીંવડા। તો આ દહીંવડા તમે મારી આ રીતથી બનાવશો તો ખૂબ જ ઓછા સમયની અંદર અને એકદમ આસાનીથી તમે ઘરે બનાવી શકશો અને બહાર જેવા જ દહીંવડા તમારા બનીને તૈયાર થશે। તો ચાલો આપણે દહીંવડા બનાવવાનું શરૂ કરીએ। તો દહીંવડા બનાવવા માટે મેં અહીંયા મગની દાળ અને અડદની દાળ લીધી છે। તો મગની દાળ અને અડદની દાળને અલગ અલગ પાણીની અંદર 5 થી 6 કલાક માટે પલાળી રાખેલી હતી। તો તમારે પણ આ રીતે તમારે દાળને પલાળી રાખવાની છે। જો તમે અહીંયા અડદની અને મગની દાળનું પ્રમાણ તમે સરખા ભાગે લેવા માંગો છો તો તમે એ રીતે પણ લઈ શકો છો। તો સૌથી પહેલાં આપણે મગની અને અડદની દાળને એક મિક્સર જારની અંદર લઈ અને પીસી લઈશું। જ્યારે પણ તમે દહીંવડા બનાવો ત્યારે તમારે આ રીતે 2 થી 3 પાણીએ અડદની અને મગની દાળને ધોઈ અને તમારે 5 થી 6 કલાક માટે પલાળી રાખવાની છે। અને તમે ઓવરનાઇટ પલાળવા માંગતા હોય તો ઓવરનાઇટ પણ તમે અહીંયા પલાળી શકો છો। તો બંને દાળ આપણે અહીંયા એક મિક્સર જારની અંદર લઈ લીધી છે। તો હવે આપણે તેની અંદર અડધી વાટકી જેટલું પાણી ઉમેરીશું। પાણી ઉમેરીને સરસ દાળને પીસી લઈશું। તો આ રીતે તમારે અડધી વાટકી જેટલું જ પાણી ઉમેરી અને આ રીતે બધું પીસવાનું છે। જો તમારું બેટર અહીંયા ઢીલું થઈ જશે તો તમારા વડા અહીંયા સારા નહીં બને। તો હવે આપણે બેટરને એક બાઉલની અંદર કાઢી લઈશું। તો દાળને પીસ્યા પછી આપણે એક બાઉલની અંદર અહીંયા કાઢી લીધી છે। તો હવે આપણે દાળને ફેટી લઈશું। તો અહીંયા 2 મિનિટ જેટલું આ રીતે હાથની મદદથી તમારે ફેટવાનું છે। તો અત્યારે દાળ આપણી અહીંયા પીળી રાખી રહી છે, પણ જ્યારે આપણે અહીંયા 2 મિનિટ ફેટીશું એટલે એકદમ સરસ વ્હાઈટ થઈ જશે। તો આ રીતે તમે હાથની મદદથી તમે દાળને ફેટશો તો તમારા વડા એકદમ જાળીદાર અને એકદમ પોચા બનીને તૈયાર થશે। દાળને ફેટવાથી દાળની અંદર હવાના કણ ભરાય છે અને આથો પણ એકદમ સરસ આવી જાય છે। એટલે આ રીતે તમારે દાળને 2 મિનિટ માટે ફેટી લેવાનું છે। તો તમે જોઈ શકો છો અહીંયા ખીરાનો કલર પણ બદલાઈ રહ્યો છે અને દાળની થિકનેસ પણ એકદમ સરસ છે। તમે જોઈ શકો છો અહીંયા આપણે વડા પાડી શકીએ તેટલી આપણે એકદમ સરસ અહીંયા થિકનેસ આવી છે। તો આ રીતનું બેટર તમારે બનાવવાનું છે। તો તમે જોઈ શકો છો આપણે અહીંયા 2 મિનિટ જેટલું સરસ અહીંયા ફેટી લીધું છે અને ખીરાનો કલર એકદમ વ્હાઈટ પણ થઈ ગયો છે અને ખીરું આપણું એકદમ સરસ ફૂલી પણ ગયું છે। આ રીતે ખીરાને 2 મિનિટ ફેટી લીધા પછી ખીરા ઉપર ઢાંકણ ઢાંકી અને 15 થી 20 મિનિટ માટે આપણે રહેવા દઈશું। તો ખીરાને ઢાંકીને આપણે રહેવા દીધું છે। તો હવે આપણે દહીંવડા સાથે ખવાતી ગ્રીન ચટણી બનાવીશું। તો ગ્રીન ચટણી બનાવવા માટે મેં અહીંયા થોડા લીલા ધાણા લીધા છે। અહીંયા 3 લસણની કળી લીધી છે। જો તમે અહીંયા લસણ ના ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। સાથે એક તીખું મરચું લીધું છે, એક ટુકડો આદુનો લીધો છે અને થોડા અહીંયા ફુદીનાના પાન લીધા છે। તો બધું જ આપણે અહીંયા મિક્સર જારની અંદર લઈ લઈશું। બધું જ આપણે અહીંયા મિક્સર જારની અંદર લઈ લીધું છે। તો હવે આપણે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। તો મીઠું ઉમેર્યા પછી હવે આપણે તેની અંદર 1 ચમચી મોરું દહીં ઉમેરીશું। તો દહીં ઉમેરી લીધા પછી હવે આપણે અહીંયા ચટણી બનાવવા માટે 2 બરફના ટુકડા ઉમેરીશું। તો આ રીતે બરફના ટુકડા ઉમેરવાથી આપણી ચટણીનો કલર એવો ને એવો જ રહે છે, એટલે કે ચટણીનો કલર જળવાઈ રહે છે। તો હવે આપણે ઢાંકણ બંધ કરી અને બધું સરસ પીસી લઈશું। તો બધું જ આપણે પીસી લીધું છે। તો આપણી ગ્રીન ચટણી બનીને તૈયાર છે। તમે જોઈ શકો છો એકદમ સરસ કલર પણ આવ્યો છે। તો આ જ રીતે તમારે અહીંયા બરફના ટુકડા ઉમેરવાના છે, તમારે અહીંયા પાણી નથી ઉમેરવાનું। તો હવે આપણે ગ્રીન ચટણીને એક બાઉલની અંદર કાઢી લઈશું। દહીંવડા સાથે ખાવાતી ગ્રીન ચટણી બનીને આપણી તૈયાર છે। તો હવે આપણે દહીંવડા ઉપર છાંટવાનો મસાલો બનાવી લઈશું। તો મસાલો બનાવવા માટે મેં અહીંયા એક બાઉલ લીધો છે। તો બાઉલની અંદર સૌથી પહેલાં 1 ચમચી શેકેલા જીરાનો પાવડર લઈશું। સાથે જ 1 ચમચી ચાટ મસાલો લઈશું, 1 ચમચી સંચર પાવડર લઈશું, 1 ચમચી લાલ મરચું લઈશું। બધું જ આપણે મિક્સ કરી લઈશું। તો દહીંવડા ઉપર છાંટવાનો મસાલો બનીને આપણો અહીંયા તૈયાર છે। તો આ રીતે તમારે મસાલા લઈ અને બધું સરસ મિક્સ કરી લેવાનું છે। તો મસાલો બનીને આપણો તૈયાર છે। તો હવે આપણે ખીરાને ઢાંકે 15 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। તો હવે આપણે ખીરાને ચેક કરી લઈશું। તો ખીરું આપણું એકદમ સરસ અહીંયા સેટ થઈ ગયું છે। તો હવે આપણે તેની અંદર મસાલા કરીશું। તો સૌથી પહેલાં આપણે અહીંયા 1 ચમચી મરચાંની પેસ્ટ લઈશું। હવે આપણે તેની અંદર 1/2 ચમચી જેટલું મીઠું ઉમેરીશું, સાથે જ 2 ચપટી જેટલી હિંગ ઉમેરીશું, 1 ચમચી જીરું ઉમેરીશું। તો બધા મસાલા આપણે અહીંયા ખીરાની અંદર કરી લીધા છે। તો હવે આપણે હાથેથી બધું મિક્સ કરી લઈશું। તો મસાલા કરીને આ રીતે ફેટી લેવાનું છે, એટલે એકદમ સરસ રીતે બધું જ મિક્સ થઈ જશે।
તો મસાલા ઉમેરીને બધું જ ખીરાની અંદર મિક્સ કરી લીધું છે. તો ઘરે તમે મારી આ રીતથી દહીંવડા બનાવશો તો એકદમ પરફેક્ટ બહાર જેવા તમારા દહીંવડા બનીને તૈયાર થશે. અને તમારે ના તો અહીંયા ઈનોની જરૂર પડશે, ના તો તમારે અહીંયા સોડાની જરૂર પડશે. એકદમ પોચા અને જાળીદાર તમારા અહીંયા વડા બનીને તૈયાર થશે. તો હવે આપણે ખીરામાંથી વડા બનાવી લઈશું. તો વડા બનાવવા માટે મેં અહીંયા એક સાઈડ તેલ ગરમ કરવા પણ મૂકી દીધું છે. તમે જોઈ શકો છો મેં એક કડાઈની અંદર તેલ ગરમ કરવા પણ મૂકી દીધું છે. તો હવે આપણે તેની અંદર થોડું ખીરું ઉમેરીને તેલને ચેક કરી લઈશું. તો તમે જોઈ શકો છો મૂકતાની વારમાં તેલની ઉપર ખીરું આવી જાય છે, એટલે તેલ આપણું અહીંયા પરફેક્ટ ગરમ છે. તો હવે આપણે તેની અંદર વડા પાડી લઈશું. તો જેટલી સાઇઝની અંદર તમારે વડા પાડવા હોય, નાના મોટા, એ રીતે તમે અહીંયા વડા પાડી શકો છો. તમારે તેલની અંદર જેટલા વડા આવે એટલા જ તમારે વડા અહીંયા પાડવાના છે. વધારે વડા તમારે અહીંયા નથી પાડવાના. તમે જોઈ શકો છો વડા અહીંયા મૂકતામાં જ આપણે અહીંયા ઉપર આવી જાય છે. તો જ્યારે પણ તમે આ રીતે વડા તરો ત્યારે તમારે અહીંયા ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે. ફૂલ ગેસ પર નથી બનાવવાના. જો તમે ફૂલ ગેસ ઉપર તમે વડાને તળશો તો તમારા વડા અંદરથી કાચા રહી જશે અને ઉપરથી લાલ થઈ જશે. તો ગેસની મીડિયમ ફ્લેમ ઉપર જ આપણે વડાને તળાવવા દેવાના છે. વડા આ રીતે તળાઈને ઉપર આવી જાય એટલે આપણે અહીંયા ચમચીની મદદથી ધીરે રહીને ફેરવી લેવાના છે. તો આ રીતે તમારે ચમચી વડે હળવે હાથે તમારે વડાને પલટાવી લેવાના છે. તો બધા જ વડાને આપણે અહીંયા પલટાવી લીધા છે. તો હવે આપણે વડાને બીજી સાઈડ પણ તળાવવા દઈશું. તો વડા આપણા એકદમ સરસ અહીંયા તળાઈ ગયા છે. તો હવે આપણે તેલમાંથી કાઢી લઈશું. તમે જોઈ શકો છો એકદમ સરસ વડા આપણા અહીંયા બન્યા છે. તો વડા આપણે અહીંયા તળી લીધા છે. તો આ જ રીતે આપણે બધા જ વડા તળી લઈશું. તો બધા જ વડા આપણા તળાઈને તૈયાર છે. તો હવે આપણે વડાને ઠંડા થવા દઈશું. તો વડા આપણા ગરમ હોય ત્યારે આપણે પાણીની અંદર નથી લેવાના. વડા આપણા ઠંડા પડી જાય ત્યારબાદ જ આપણે હુંફળા પાણીની અંદર એડ કરવાના છે. તો વડા આપણા સરસ અહીંયા ઠંડા થઈ ગયા છે અને એક બાજુ મેં અહીંયા પાણી પણ હુંફળું ગરમ કરી લીધું છે. આંગળી આપણે અહીંયા બોરી શકીએ એટલું જ આપણે અહીંયા હુંફળું પાણી ગરમ કરવાનું છે. વધારે ગરમ પાણી આપણે અહીંયા નથી કરવાનું. તો હવે આપણે બધા જ વડાને અહીંયા પાણીની અંદર લઈ લઈશું. તો આ રીતે ચમચી વડે વડાને પાણીની અંદર ડૂબાડી લેવાના છે. અને તમે જ્યારે પણ વડા આ રીતે પાણીની અંદર ડૂબાડો ત્યારે તમારે અહીંયા આ રીતનું ખુલ્લું એટલે કે પહોળું વાસણ જ લેવાનું છે. તો એકદમ આસાનીથી આપણા વડા અહીંયા સરસ રીતે પાણીની અંદર ડૂબી જશે. તો બધા જ વડા આપણે અહીંયા પાણીની અંદર લઈ લીધા છે. તો હવે આપણે પાણીની અંદર વડાને 10 મિનિટ માટે રહેવા દઈશું. તો 10 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો વડા આપણા એકદમ સરસ અહીંયા ફૂલીને તૈયાર થયા છે. તો હવે આપણે વડાની અંદરથી આ રીતે દબાવીને વધારાનું પાણી આપણે કાઢી લઈશું. આ જ રીતે આપણે બધા જ વડાની અંદરથી પાણી કાઢી લઈશું. તો બધા જ વડાને આપણે અહીંયા પાણીની અંદરથી કાઢી લીધા છે. અને તો આપણા વડા તમે જોઈ શકો છો એકદમ સરસ અહીંયા પોચા બન્યા છે. તો હવે આપણે દહીં વડાનું મીઠું દહીં બનાવી લઈશું. તો દહીં વડાનું મીઠું દહીં બનાવવા માટે મેં અહીંયા 500 ml ની આસપાસ મોડું દહીં લીધું છે. તો હવે આપણે તેની અંદર થોડું પાણી ઉમેરી લઈશું. તો આપણે અહીંયા અડધી વાટકી જેટલું પાણી ઉમેરીશું. વધારે પાણી આપણે અહીંયા નથી ઉમેરવાનું. સાથે જ આપણે અહીંયા અડધી વાટકી દળેલી ખાંડ ઉમેરીશું. બધું જ આપણે આ રીતે મિક્સ કરી લઈશું. તો આ રીતે તમે મિક્સ કરશો તો તમારું દહીં એકદમ સરસ સ્મૂથ તૈયાર થઈ જશે અને તમારે અહીંયા ગાંઠા પણ નહીં રહે. તો બધું જ આપણે અહીંયા મિક્સ કરી લીધું છે અને હું તમને અહીંયા ચમચી વડે બતાવી દઉં છું. તમે જોઈ શકો છો દહીં એકદમ આપણું અહીંયા સ્મૂથ તૈયાર થયું છે. તો આ દહીંને તમારે હેન્ડ બ્લેન્ડર કે મિક્સર જારની અંદર નથી બનાવવાનું. આ રીતે જ તમારે અહીંયા વલોવી લેવાનું છે. એટલે એકદમ સરસ રીતે તમારી ખાંડ ઓગળી જશે અને દહીંમાં રહેલા બધા જ ગાંઠા એકદમ સરસ તૂટી જશે. તો હવે આપણે જે વડા બનાવીને રાખ્યા હતા એ આપણે અહીંયા દહીંની અંદર લઈ લઈશું. તો વડા આપણે અહીંયા દહીંની અંદર લઈ લીધા છે. તો આ રીતે તમારે અહીંયા દહીંની અંદર તમારે વડાને ડૂબોવી દેવાના છે અને બધી બાજુ સરસ ફેરવી લેવાના છે. એટલે તમારું દહીંનું કોટિંગ બધું સરસ વડા ઉપર લાગી જશે. તો તમે જોઈ શકો છો વડા ઉપર સરસ અહીંયા દહીં લાગી ગયું છે. તો હવે આપણે દહીં વડાને સર્વ કરી લઈશું. તો એક ડીશની અંદર આપણે અહીંયા દહીં વડાને સર્વ કરી લીધા છે. તો હવે આપણે દહીં વડા ઉપર આમલીની ચટણી ઉમેરીશું. તો આમલીની ચટણીનો વિડીયો જોવા માંગતા હોય તો મારી ચેનલ ઉપર બનાવેલો છે.
તો હવે આપણે ગ્રીન ચટણી ઉમેરીશું. તો હવે આપણે દહીંવડાનો મસાલો બનાવ્યો હતો એ ભભરાવીશું. તો 12 જેવા દહીંવડા આપણા બનીને તૈયાર છે. તો મારી આ રીતે ઘરે એકવાર બનાવવાનું જરૂરથી ટ્રાય કરજો. તો દહીંવડા બનાવવાની રેસીપી તમને કેવી લાગી મને કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, તમારા મિત્રોને જરૂરથી શેર કરજો. થેન્ક યુ.